વિક્રમ સંવત 2080 ભાદરવા સુદ 30 તારીખ 6/9/2024 શુક્રવાર. દેવાનંદ સ્વામીની પદાવલીના માધ્યમે નયન ભગતે આપણા હૃદય કમળમાં પરમાત્મા પ્રત્યેની વધુને વધુ શ્રદ્ધા જાગે, ભક્તિ જાગે અને હૃદયમાં સતયુગના જ ધર્મ વર્તે એવી અદ્ભુત કૃતિનું શ્રવણ કરાયું. કળિયુગમાં આપણે જો જોઈએ ને આમ તો એવા જે ભગવાનના ભક્ત છે ને એમાં સતયુગનું દર્શન થાય આપણને. અત્યારે આ ઝંઝાવાદી કલુષિત અને અતિ વિકારવાન યુગ અને સમય એમાં આ યુવાન અવસ્થાની ઉંમરે બધો જ છોડી દઈને મહારાજને સંતોના ભેળા રહીને પરમાત્માની ભક્તિ કરવી, પોતાની બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરીને પરમાત્માની ભક્તિ કરવી અને ભગવાનને ભગવાનના સંત પાસે પોતાનું કશું મન ધાર્યું કરવું કે કરાવવું નહીં અને ડૂબીને રહેવું, દાસાનું દાસ થઈને. એ કામ કેટલું બધું કઠણ છે ને થાય છે. તો આ કેવળ અને કેવળ કળિયુગમાં સતયુગનું દર્શન હું તમે કરી શકીએ છીએ. મહિમા જોઈએ, દિવ્ય ભાવ જોઈએ અને પવિત્ર દ્રષ્ટિ જોઈએ. બહુ અઘરો વિષય છે. આખી જિંદગી સંસારમાં ગાળ્યો હોય ને તો મોટી અમુક ઉંમરે ઘર છોડીને 2-5 દિવસ નથી સંતો ભેળું રહી શકાતું અને 2-5 દિવસ જ રહેવાનું હોય છે. બહુ તો અઠવાડિયું. એમ આપણે શિબિર નાખવા બધા આયોજન કરતા હોય ને ત્યારે વધીને અઠવાડિયું હોય. હવે એમાં 1 દિવસ તો મોડો આવતો હોય, સમાપ્તિને આગલા દિવસે વયો જતો હોય, 5-6 દિવસ હોય એને આપવાની હાજરી. અને તોય પાછી એમાં એ 5-6 દિવસ હાજરી આપે ને એમાં પાછી કેટલી બધી તે અપેક્ષા લઈને આવ્યો હોય. મને સારો વીઆઈપી ઉતારો મળે ને સારી વીઆઈપી બધી સુવિધા મળે ને સારો વીઆઈપી વિભાગમાં જમવા મળે ને આવી બધી કંઈક બધી ઈચ્છાઓ લઈને પાછો આવ્યો હોય. તો એ 5 દિવસ તો એ ઈચ્છા પૂરતી બધી સગવડતા મળવા છતાં પણ માંડ રોકાય. તમે વિચાર તો કરો કે આખી જિંદગી તેને સંસારમાં કાઢ્યું જ છે. બૈરા છોકરા બીજા ત્રીજા બધા સંબંધીઓ પરિવાર એની બીચમાં, વ્યવહારની બીચમાં પોતાની મનમાની ખૂબ જ બધી જ કરી છે ને તોય 4-5 દિવસ છોડી નથી શકાતું. તો આ બધા યુવાનીની ઉંમરે ભગવાન ભજવા માટે આપ મેળાએ આવે છે બધા. જો કોઈને ઉપદેશ દેવામાં આવતો નથી અને કોઈને બળજબરી સમજાવી અને સાધુ કરવામાં આવતા નથી. આપ મેળાએ બધા આવે છે અને હવે ભગવાન ભજે છે સંપસ્નેહ શુદ્ધ ભાવથી. પરમાત્માની ભક્તિ કરીને તમે જેવા ભક્તોનો રાજીપો કમાય અને જે અર્થે પરમાત્માએ આ મનુષ્યનું ખોડિયું આપ્યું છે એ અર્થ સિદ્ધ કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે. વિષય અઘરો. આપણા સંતો, પાર્ષદો, સાધકો બધાને જીવન જોઈએ ને આપણે
તો આપણને સતયુગનું દર્શન થાય. આમ સતયુગમાં આવા માણસો હતા એમ બધા નહોતા સતયુગમાં, પરંતુ જે હતા તે હતા એમ. બાકી તો સતયુગમાં દાનવ, દૈત્ય અને રાક્ષસો હતા, ત્રેતામાં હતા, તો દ્વાપરમાં હતા, અત્યારે કળિયુગમાં તો હોય જ ને. એ વેરાયટી વધારો હોય એમ કળિયુગમાં, તો એનું રાજ્ય છે ને કળિયુગનું. માટે આવા યુવાનની ઉંમરે ભગવાન ભજવા માટે પ્રભુના ચરણમાં અને તમ જેવા પવિત્ર સંતોના ચરણમાં જેને પોતાનું આખું ધરી દહીંની ઈચ્છાઓને બાજુ પર મૂકીને જે ભગવાન ભજે છે, અને આપ જેવા સમગ્ર ભક્તજનોનું કોઈ કીર્તનથી, કોઈ સેવાથી, કોઈ સંકલ્પથી, કોઈ વાણીથી પોષણ કરે છે, એ પરમહંસોને, પાર્ષદો, સાધકોને ખૂબ ખૂબ વંદન. વિષય અઘરો છે, બહુ વિચારે તો માણસને ખ્યાલ આવે, જો બાકી બહુ વિષય અઘરો છે. માણસ બધા વિષયો ભોગવી 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 અને પરવારી ગયો હોય, એટલે પરવારી ગયો એટલે મોક્ષની વાતમાં નથી, જો પણ ભોગવી ભોગવીને કેટલો સમય ને કેટલો કાળ ને કેટલા દિવસો એમાં પસાર કર્યા હોય, તોય તે વિષય નથી છૂટતા. એ સંબંધીનો મોહ નથી છૂટતો, ઘરનો મોહ નથી છૂટતો જીવને. એટલે આપણી નજર સામે આપણે દર્શન કરી શકીએ છીએ આવી અલૌકિક અને પવિત્ર દ્રષ્ટિ જોઈએ, ન હોય તો કેળવવી. ગુણ લેવો બધાયનો. આ યુવાનીની ઉંમરે બધું છોડી દઈને ભગવાન ભજે છે. સાધુ આશ્રમમાં રહેવું એટલે મન મૂંઝાય હોય, હું વાત કરવાની, એને એમ થાય કે હવે જલ્દી ઘર ભેગા થઈ જાય તો સારું એમ, એટલું બધું મન મૂંઝાય. કારણ કે ભગવાન સિવાય યાર બીજા વિષયો મળે નહીં કંઈ ભોગવવા કે જાણવા. અને અખંડ કથા, વાર્તા, સેવા, પરિચર્યા, વ્રત, તપ, ભજન, આ બધા સાધકો અને પાર્ષદો અને સંતો તમે જો તો કેટલું તપ કરે છે. તો આ કળિયુગમાં યુવાન અવસ્થામાં જ્યાં ખાવા પીવાની અવસ્થા છે, ત્યાં રસનો ત્યાગ કરીને કોઈ એક ટાઈમ, કોઈ કોડિયા વ્રત, કોઈ ધાયણા પાયણા, કોઈ ફળાહાર ઉપર ધાયણા પાયણા, ફળ ઉપર ધાયણા પાયણા. માણસને એક દી ઉપવાસ કરવો હોય ને તો એ મરેલી ગો જેવો થઈ જાય છે. આ એક દિવસ એનો ઉપવાસ નીચા માંડો, એક ટાઈમ છોડવું પડે ને ખાવાનું, એક ટાઈમ હવાનો નાસ્તો, તો એવું હમું લાગતું હોય છે. ઘણા બધા રિહાતા હોય છે, જો ઘરનાથી નાસ્તો કરવાનું મોડું થઈ ગયું હોય ને, ભાખરી કે છે કંઈ ઢોકળા બોકરા સવારમાં કરવાનું નક્કી કર્યું હોય, અને મોડું થઈ ગયું હોય તો ઓલો રીહીને તોબડો ચડાવીને હાલતો થઈ જાય. જો આ કાં ખેતરે કાં તો ન કરીને કાં તો દુકાન ભેગો થઈ જાય. પછી અહીંયા જઈને તો બધું બાયનું પાછું આહોડી લે, અને અહીંથી તો રીહીને જ વયો જાય. આપણને એમ થાય કે વાહ વાહ, આ આઈટમને જોવો તો ખરા, સ્વભાવ તો કેટલો બધો દુઃખ દે છે. માટે ગુણ લેવો, કોઈ ખોટા ખ્યાલો મગજમાં નાખે ને તો લેતાની બલા થઈ. એ બધો મરવાનો અને મોક્ષ બગાડવાનો માર્ગ છે. ત્યારે આ તો દુનિયાની જગત છે. હવે જો આવા ભગવાનના ભક્તો નિર્દોષ હોય તો એના માટે લોકો મગજમાં
કંઈ કંઈ ખોટા ખ્યાલો નાખી અને મગજ ચક્રાવે ચડાવી દે. માણસ પછી અભાવ અવગુણ એનું ચિંતન કર્યા કરે, દિવસે દિવસે પાછો પડતો જાય. આ ધંધો સત્સંગમાં કર્યા જેવો નથી હો. એટલે ગઈ દિવાળી ઉપર નિયમ આપ્યા બધાય, કોઈની નિંદા કરવાની ને સાંભળવાની નહીં. આ બધા નિયમ આપ્યા હતા, પણ કોઈ પાડતા હોય છે, કોઈ નહીં પાડતા હોય. કોઈ ભગવાનના આવા ભક્તોના ખોટા ખ્યાલો મગજમાં નાખતા હોય છે તો લઈ લેતા હોય છે, કારણ કે એને આવું બધું આચર કુચર ભાવતું હોય ખાવું. બહારના ખાણા પીણા ખાતા હોય ને એ લોકો લગભગ બહુ તમે જુઓ ને તો બધું વૈધું ઘટ્યું હોય ને કોઈને ખાતા બાતા ક્યાંક પ્લેનમાં કે હોટલોમાં, આ એ બધું ભેગું કરી અને એમાં કંઈક મસાલા બસાલા ધમધમાટ નાખી, એસન્સ નાખી અને ધમધમાટ કરી દે. અને લોકો દુનિયાનો 18 અલણનો બોટેલો અને ખાધેલો અઠવાડો ખાતા હોય છે. ઘણી જગ્યા આવું બનતું હોય છે. એમ ઘણા બધા જીવ એવા હોય તો એને આવો બધો અઠવાડો કોઈની નિંદા, કોઈના ખોટા ખ્યાલો, આવું બધું એને ભાવતું હોય છે બહુ. પણ એને ખબર નથી કે ભલો માણસ ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે, આવો સત્સંગનો યોગ આપ્યો છે, તો બહુ મોટી ભૂલ કરી રહ્યો છું. એટલે કહેનારો તો આપણને કહે તું કૂવામાં પડ, ત્યારે આપણે ખાબકવાનું, કૂવામાં પડવાનું. માટે વિચારવું, જે હરિભક્તો કથા સાંભળો છો દેશ વિદેશમાં, ગમે ત્યાં ગામડામાં શહેરોમાં સાંભળતા હોય એના માટે વાત છે. ન સાંભળતા એને તો નિરાત હોય ને, એને કોણ કે. પણ જે કથા સાંભળતા હોય તેણે વિચારવું કે ભગવાનના કોઈ પણ ભક્ત હોય એના ખોટા ખ્યાલો તમારા મગજમાં કાનમાં કોઈ નાખે તો મહેરબાની કરી અને તમે તે કચરો લેશો નહીં, અઠવાડો ખાઈશો નહીં. અઠવાડો ખાઈ કૂતરા કહેવાય, એ શ્વાન કહેવાય, માણસ ન કહેવાય. એટલે આ બધો નિયમ તે દિવસે આપ્યા મેં, એનું પાલન કરતા તો હશો જ તમે બધા. અને ક્યાંય ક્યાંક જો શરત ચૂકથી આવું કંઈક થતું હોય તો મેં બતાવ્યું હતું તે દિવસે એનું પ્રાયચિત કરજો. જો કોઈની નિંદા થઈ ગઈ ને સાંભળી, આ યાદી એટલા માટે અપાવું છું કે અમુક અમુક સમયે યાદી અપાવી પડે, નકર જીવ બધું ભૂલી જાય એમ છે. જો આપણે ખરેખરી કથા કરી હોય ને કથા પૂરી થાય ને ઊભો થાય ને પછી પૂછીએ શું આવ્યું, એને કાંઈ ખબર નથી હોતી. બોલો, એ મગજ ગમે ત્યાં ગીરવે મૂકીને કથામાં આવતા હોય છે ઘણા બધાનો. એટલે આવી બધી યાદી આપવી પડે. એમ ક્યારેક ક્યારેક યાદી આપી તો લોકોને ખ્યાલ રહે કે આવું બધું શિબિર વખતે નક્કી થયું હતું, નિયમ આપ્યા હતા ને આપણે તો સારું બધું બાફણ પટ્ટી ચાલુ જ છે. જો માટે વિચારવું, ભગવાનના ભક્તને મોક્ષ માટેની વાત છે. ગઈકાલ મેં શું કહ્યું હતું, ભગવાન સ્વામિનારાયણે મધ્યના 46માં જે વાત કરી તે વાત તમારી પાસે મૂકી હતી કે આ લોકમાં ભગવાનના ભક્ત જે હોય અને એનું મન સત્સંગમાંથી, ભક્તિમાંથી પાછું પડી જતું હોય તો ભગવાનના સત્પુરુષને હરખશોક થઈ આવે છે. બાકી આ લોકને હાણ વૃદ્ધિ થાય એણે કરીને કોઈ હરખશોક થતો નથી. એ તો દેવાનંદ સ્વામીની પદાવલીમાં ત્યારે આવ્યું હતું, સત્ય અસત્ય, સત્યાસત્યનો વિવેક શીખવીને ભગવાને
જગતને ખોટું કરાવીને જગદીશ્વર સત્ય કરાવી દીધા, એવું દેવાનંદ સ્વામી લખ્યું એમાં. એવો સત્યુગ કળિયુગમાં આવ્યો. માટે આપણે સૌ કોઈ વિચારવું, જ્યારે ગઈ શિબિરમાં જે હરિભક્તો તમે બધા જોડાયા હતા અને આ વાત જેને સાંભળી હોય અને જેને રાખી હોય એ બધાની યાદી આપું છે કે આવી ગડબડ કરતા ને કરતા હોય ને થતી હોય ને આવી હોશિયારી કરતા હોય તો, અને એવી હોશિયારી થઈ ગઈ હોય બાયા ભાઈઓને, એવું તો પ્રાયચિત કરીને શુદ્ધિ કરજો, ને તો મરવાનો વારો આવશે. કૂતરાના મોતે પાછો એ તે સીધી રીતે મરવાનો વારો આવે તો વાંધોય નથી. કારણ મહારાજે એવું લખ્યું છે કે ભગવાનને ભગવાનના ભક્તનો અભાવ અવગુણ લેવો નહીં, પંચ મહાપાપ કરતાં મોટું પાપ છે. અને ભગવાનની આજ્ઞા એક કરીને સત્સંગની સેવા કરતા હોય એનો જે અવગુણ લે છે તે મહારાજ કે મહા પંચ પાપી કરતાં મોટો પાપી છે. અને એનામાં અધર્મ પરિવાર સહિત આવીને વાસ કરશે, આવું લખ્યું. વાંચો તો મધ્યનું 11મું. એટલે ખાલી યાદી આપી, આપણે કંઈ ભૂલ થતી હોય તો સુધારવા માટે પ્રયત્ન કરશો એવી અપેક્ષા છે. શ્રી હરિચરિત્રામૃત સાગરના 21મા પૂરના 22મા તરંગની કથા ગઈકાલે આપણે પ્રારંભ કર્યો હતો. એમાં રસિક ભક્તિ વિશે મહારાજે સરસ મજાનો પ્રકાશ પાડ્યો છે કે મારો આશ્રિત યા તો જે મોક્ષભાગી આત્મા હોય અને તે પરમાત્માની ભક્તિના માર્ગે પ્રવર્તતો હોય તો એને ભગવાનને રસિક માર્ગે કરીને ભજવા, તો એમાં ખૂબ સાવધાન રહેવું, બહુ સાવધાન રહેવું. કારણ કે રસિક ભક્તિના પદો આપણા સંતોએ બહુ જ બનાવ્યા છે. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ વગેરે વગેરે, નિષ્કુળાનંદ સ્વામી, બધાએ બહુ બનાવ્યા છે. નરસિંહ મહેતાના પદો બહુ છે રસિક ભક્તિના. ભક્તિ હારી છે, શ્રેષ્ઠ છે. આવો હરિ મહી વલોવા, આ બધા પદ છે બ્રહ્માનંદ સ્વામીના. હે આવો હરિ મહી વલોવા, કડી ભૂલી ગયો, મસ્ત હશે પદ. છે તમારી ભાઈ નથી? હે મહારાજ, મારે ઘેર હું તમારી પ્રતીક્ષા કરીને બેઠી છું, સખી ભાવે છે. તો આ મહીનું વલોણું કરવા માટે પધારો. આપણે બંને આમને સામને નેત્રો પકડી અને મહીનું વલોણું કરશું. અને વલોણું કર્યા પછી એકાંતમાં બેસીને આપણે બંને મીઠી મીઠી વાતો કરશું. એ પદાવલીમાં સખી ભાવનું બહુ જ અદ્ભુત વર્ણન છે. રસિક ભક્તિ, એવા તો રસિક ભક્તિના પદ બહુ છે, ઘણા ઘણા છે, બહુ છે. રસિક પિયા, પરેશ ભગત ઘણી વખત બોલે છે, રસિક પિયા ઘનશ્યામ મોહે દૂર ન થાઓ. આજ સખી આનંદની હેલી, હરી મુખ જોઈને થઈશું હું તો ઘેલી. બહુ મજાના હોય તો સંભળાવો તમારી પાસે ઓલું. આવો હરી મહી વલોવા, હે આવો હરી મહી વલોવા, મિશે મંદિરિયું જોવા. આવો હરી મહી વલોવા,
જોવા ગાવડ લીધો વાકાર. હે ઘરના માણસ ઘેર નથી કોઈ, ઘરના માણસ ઘેર નથી કોઈ, આપણા બેનો રાજ આવો હરિ મહી વલોવા, મીસે મંદિરિયો જોવા આવો હરિ મહી વલોવા, મીસે મંદિરિયો જોવા. આપણે બે જ છીએ ઘેરે, કોઈ નથી. એટલે આપણા બેનું રાજ પછી સુખેથી આપણે આનંદ કિલોલ કરશું, નાચતું કૂદતું ખેલશું, ખાઈશું, ભોજન કરશું અને મોજ મજા માણશું. હરી આવો પ્રભુ એકલા, ઘેરમાં કોઈ નથી. બહુ મજાની એકાંત સ્થળ છે, એકાંત સ્થાન છે. આપણે બે જ છીએ. આવી રસિક ભક્તિ બહુ સંતોએ લખી છે, કારણ કે એની સ્થિતિ એવી હતી. એ નહોતા પુરુષ, નહોતા સ્ત્રી, નહોતા મનુષ્ય, નહોતા દેવ. અને મહારાજે સ્પષ્ટ લખ્યું છે કે આવા જે ભગવાન સંતો હોય એને મનુષ્ય અને દેવ જેવા ન જાણવા. એ તો મુક્ત પુરુષ છે, બ્રહ્મરૂપ છે. બ્રહ્મ સાથે લટકા કરે, પણ જો વિવેક ચૂક્યો તો બ્રહ્મ પાસો છે ને ક્યારેક ગમ થઈ જાય, નીકી નહીં પાછું. એટલે રસિક ભક્તિમાં ભગવાનના ભક્તે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જાગતું રહેવું જોઈએ. એ વિચારો ભગવાન શ્રી હરિ આપણને આપે છે. સાચા ખોટા રસિક ભક્તના લક્ષણ બતાવે છે. દેવ સ્થિતિ હોય નહીં એવી અને કરવા જાય રસિક ભક્તિ, અને જગતને બતાવવા જાય રસિક ભક્તિ કે મારે ભગવાનની સાથે આવો સંબંધ છે ને મારે પરમાત્માની સાથે આવી પ્રીતિ છે ને ભગવાન મને આવો વશ છે વગેરે વગેરે. ઠાકોરજી છે ને ગોપીઓને રાજી કરવા માટે અને એને વધુ પોતામાં પ્રીતિ થાય અને એની વૃત્તિ નિર્ગુણ થાય એના માટે ગોપીએ પહેરાવેલા ગોપીઓના કપડાં પહેરીને પણ પગે ઝાંઝર બાંધીને એ ગોપી પાસે એક રોટલી અને થોડુંક જ માખણ આ ખાવા માટે ને લેવા માટે કૃષ્ણ ગોપી પાસે નાચતો હતો, ગોપીના કપડાં પહેરીને. જો અને ભગવાન સહજાનંદ સ્વામીની પણ વાતો તો છે જ ને કે ધમડકા ગયા અને ત્યાં બહેનોને મહારાજનું આવું દર્શન કરવાની ને રાસ રમવાની ઈચ્છા હતી. ત્યારે કરણીબાના નવા કપડાં ભગવાન સહજાનંદ સ્વામી પહેરી અને સારી એ રાત્રિ રાસનો આનંદ અને સુખ આપ્યો છે. એક સહજાનંદ ને એક બહેન, એક સહજાનંદ અને એક બહેન, અને એકાદ બીજાના હાથના આંકડા બીડીને એવો રાસ રમ્યા છે પ્રભુ, એવું સુખ આપ્યું મહાદિવ્ય અલૌકિક. એટલે એ બધું લખ્યું છે ને સંતો ગોપી બહેના કે ધારીને. પણ એ કોઈ સ્ત્રી નહોતી, એ કોઈ પુરુષ નહોતા, એ બધા મુક્ત હતા. મારા ને તમારામાંથી જ્યારે આ ભાવ નીકળી જાય, દેહાત્મા બુદ્ધિનો ભાવ, માનવ ભાવ, તો એ આત્મા બ્રહ્માકાર થયેલો તે મુક્ત સ્થિતિને પામેલો આત્મા એ તો પુરુષોત્તમ જેમ નિર્વિકાર છે ને એમ એ નિર્વિકાર આત્મા છે, એને ક્યાં વિકાર કોઈ હતો. એટલે એ તો આવી ભક્તિ કરી શકે, કારણ કે એ તો પુરુષોત્તમ રૂપ થયેલો આત્મા છે. પરંતુ
સાધક અવસ્થામાં જે હોય આત્મા, તેણે તે ભક્તિનું દર્શન કરાય અને એવી મુક્ત સ્થિતિ કેળવવા માટે આરાધના કરાય, પરંતુ તે ચેષ્ટા ન કરાય એને. એ રીતે ભક્તિ એને ન કરાય, કારણ કે સાધક અવસ્થામાં છે. હજુ એનો આત્મા એ નિર્વિકાર નથી થયો. અંદર કોઈ અંદર વિકાર ઊંડો ઊંડો એટલો બધો ગુપ્ત અવસ્થામાં પડ્યો હોય, ખબર નહીં. એ ક્યારેક બહાર આવે પાછું ઉછાળો મારે. જો ગમે ત્યારે બોરિંગ મોરલી વાગે ને તે દરમાંથી બારો આવે રાફડામાંથી. એમ વિષયની મોરલી વાગે તો ખબર નહીં હવે અંદર આવું કંઈ એકાદું ડેંડું વીડું હોય તો બારું આવે પાછું, તો જીવને દુઃખી કરે. માટે ભગવાનના ભક્તે રસિક ભક્તિ પરમાત્માની કરવી ખરી. જો ઘણા બધા આગળ આવશે બધું, ઘણા બધા કહેતા હોય કે રસિક કીર્તન મૂકે ને જે કંઈ હોય કીર્તન બીજા તે ગાવો. મહારાજ કહે એમ ઉગાડા થઈએ જો બ્રહ્મરૂપ થવાતું હોય તો પશુ પક્ષી બધા ઉગાડા જ ફરે છે. જો એને કાં કોણ પેન્ટ બુશર્ટ સીવડાવી દે છે, તો તે નિર્ગુણ જ કહેવાય ને. એટલે મહારાજ એમ કહે છે કે ઉગાડા ફેરે નિર્ગુણ જો થવાતું હોય તો આ બધા પશુ પક્ષી બધા નિર્ગુણ કહેવાય. નિર્ગુણનો અર્થ છે આત્મા નિર્ગુણ થાય, એની બધી વૃત્તિઓ નિર્ગુણ થાય, એની વૃત્તિઓ બધી શુદ્ધ અક્ષરરૂપ થાય, અને અક્ષરરૂપ થયેલી વૃત્તિઓ છે તે પુરુષોત્તમ રૂપ થાય. અને પુરુષોત્તમ રૂપ થયેલી જે વૃત્તિઓ છે એમાં પુરુષ અને સ્ત્રી, અહમ અને મમત્વ, માયાની ત્રિગુણાત્મિકતાનો જે ભાવ છે એ બધો છૂટી જાય છે, કશું જ નથી રહેતું. અને તે આત્મા પુરુષોત્તમ રૂપ થઈ અને પુરુષોત્તમનો દાસ ભાવે ખૂબ જ ધ્યાન ને ભજન કરી અને મૂર્તિનો આનંદ લેતો હોય છે. એટલી સ્થિતિએ પહોંચ્યા પછી પણ એનામાં રહેલું દાસત્વ પણ તે ઘટતું નથી, વૃદ્ધિ પામે છે. એટલે સારંગપુરના 17મા વચનામૃતમાં શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું છે કે આત્મા જેમ જેમ ભગવાનને ઢોકળો જાતો જાય તેમ તેમ આત્મા વધુ ને વધુ પ્રકાશિત થતો જાય છે, એટલે કે વધુ ને વધુ નિર્ગુણ થતો જાય છે. અને એનામાં રહેલો જે કંઈ માયાનો ભાગ છે એ બધો બળતો જાય છે. એટલે આત્મા શુદ્ધ થતો જાય છે. અને જેમ જેમ શુદ્ધ થાય આત્મા તેમ તેમ દાસત્વ પણ અધિક ને અધિક વૃદ્ધિ પામે છે. જે ભગવાનની નજીક હોય અને એવી મુક્ત સ્થિતિને પામેલો પુરુષ હોય, બ્રહ્મરૂપ થયેલો, એનું આ માપદંડ છે. કયું? ભગવાનની નજીક જેમ જેમ જાય તેમ દાસત્વ પણ વૃદ્ધિ પામે. સરળતા, ધીરતા, કોમળતા, દયા, પ્રેમ, સ્નેહ, મહાત્મય વૃદ્ધિ પામે. એને ભગવાનના ભક્તનું મહાત્મય દિન પ્રતિદિન વૃદ્ધિ પામે.
પણ પોતાનું મહાત્મય વૃદ્ધિ પમાડવાની વૃત્તિ એને સ્વપ્નમાંય ન થાય, અને પોતાનું મહાત્મય વૃદ્ધિ પમાડવાનો સંકલ્પ થતો હોય, યા તો એવી ક્રિયા થતી હોય, ત્યારે સમજવાનું કે સહજાનંદી સૂર્યથી આ જીવડું તો ઘણું બધું દૂર છે. જો ઘણું બધું જેટલું છે, એટલે એને એ સંકલ્પ થાય. જે નજીક જાય એ તો ડૂબતો રહે, બીક રહે એને. એની પાસે છે ને પરમાત્માની મૂર્તિના આનંદના અને સુખના અનુભવો છે ને, એક બે નહીં પણ કરોડો કરોડો સમુદ્ર ભરાય એટલો અનુભવ એને પરમાત્માનો હોય અને થતો હોય. તેમ છતાં એ પુરુષ તમને જણાવવા ન દે, આખી જિંદગી તમે એને ભેળા રહો તોય ન જણાવવા દે. કેમ? એ પરમાત્માની નજીક છે, એને બીક છે કે મને પરમાત્માનું આ સામીપ્ય જે અનુભવાય છે, આનંદ અનુભવાય છે, એ રખેને કદાચ બોલીશ અને સાંભળેલો એનું માર્કેટિંગ કરવા જો મંડી પડશે તો મારો ઠાકોરજી એનો પ્રકાશ ખેંચી લેશે અને મને બહુ દૂર કરી નાખશે. ન પૂરાય એવી મહા મોટી ખોટ જાય. એટલે મહારાજની નજીક જે મુક્ત હોય ને એને ઓળખવા માટેની આ ઓળખાણ છે. કઈ? જેમ નજીક જાય તેમ દાસત્વપણું અધિક વૃદ્ધિ પામે. સરળતા, સહજતા, કોમળતા, ત્યાગ, વૈરાગ, ભક્તિ વગેરે વગેરે અતિ ને અતિ વૃદ્ધિ પામતા જાય છે. અને સતત ધ્યાન રાખે, સતત. કેટલો બધો સાવધાન રહે ખબર છે? મહારાજે ઓલું તેલનું પાત્ર ભરેલું હોય માથા લગન, અને પગથિયા ચડવા હોય, અને બે બાજુ ખુલ્લી તલવારે ડારો દેનારા પુરુષ ચાલતા, એ દ્રષ્ટાંત આપ્યું વચનામૃતમાં. એ માણસ પગથિયા ચડતો હોય ને તેલ ઢોળાવા ન દેવું હોય, એક ટીપું, એક બુંદે, તો એ કેટલો સાવધાન હોય. એમ ભગવાનની નજીક જાય ને એને એટલું સાવધાન રહેવું પડે. કારણ કે બાપો છે ને એવો ટીખળજો કરે ને તો એનું સામર્થ્ય ઐશ્વર્ય થોડુંક આમ આપણા આમ છે ને થોડોક લોસો નાખી દે ને, આમ ઘા કરી, સામર્થ્ય ઐશ્વર્યનો લોસો, તો તકલીફ થઈ જાય. જો આ જીવ પોતાની મૂળ સ્થિતિથી ડગી જાય. અને ઓલું ઐશ્વર્ય સામર્થ્યનો લોચો છે ને, તે લોકોનો લોચો બહુ ભાવે. તમે જોઈજો, ક્યાંક જમવાનું કોઈક પૂછો ને હું બનાવું તો કે લોચો બનાવો, કે જો લોચો બનાવો. લોકોનો લોચો બહુ ભાવે, અને આખી જિંદગી લોચા જ માર્યા હોય એને, અને લોચા જ મારવાનો હોય આખી જિંદગી, બીજું શું કરે તને? માટે ભગવાનના ભક્તે વિચારવું, ઠાકોરજીની નજીક આપણે જઈએ છીએ કે દૂર. કોઈ પણ સંકલ્પ આ લોકોનો ઉપસવાનો થયો, મને કે તમને, મારા ગુણ કોઈ બે જણા ગાય, આવો સંકલ્પ સ્વપ્નમાં થયો આપણને. મારી મોટા લોકોને આ લોકો બધા કે આવો કોઈ સંકલ્પ થયો, એટલે સમજવાનું મોટો લોચો પડવાનો, અને એ લોચાનો ઉકેલ લાવવામાં તો કંઈક જન્મ વહી જવાના. જો કંઈક જિંદગી નહીં, જન્મો કાળનો કાળ એવો જવાનો. એ એટલો લોચો હરખો કરતા કરતા તો. એટલે આ જન્મે આ વખતે છે ને એવી ભૂલ ન કરવી, ડૂબીને રહો. મહારાજનું, સંત ભક્તોનું દાસત્વ પણ વૃદ્ધિ પામવું જોઈએ, ઘટવું ન જોઈએ. ઘટ્યું તો દૂર, વધ્યું તો નજીક. એમ મહારાજે
સારંગપુરના 17મા વચરામૃતમાં બહુ જ અદ્ભુત વિચાર આપણને સૌ કોઈને આપ્યો છે. સાચા ખોટા રસિક ભક્તના લક્ષણ. પછી શ્રીજી મહારાજ કીર્તનમાં જેવો ભાવ દેખાયો તેવું બોલ્યા. કીર્તન ગાતા ગાતા તેમાં જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો તે વાત ઠીક છે અને તે ભક્તને માટે યોગ્ય છે, પણ ભગવાનના સ્વરૂપ સિવાય બીજામાં જ્યારે રસ જણાય ત્યારે તો તે ભક્તમાં ઘણી મોટી ખોટ કહેવાય. બીજામાં જ્યારે રસ જણાય ત્યારે તો તે ભક્તમાં ઘણી મોટી ખોટ છે અને તે કહ્યા સિવાય દેખાતી પણ નથી અને દેખાડવી સારી અઘરી પણ છે. કારણ કે જો કોઈ સંગીતનો અભ્યાસ કરતા, તમારા બધાની વાત નથી હો, તમે તો બધા મહારાજના ખરેખર મુક્ત પુરુષો છો. અને એક સામાન્ય વાત છે કે કોઈ સંગીત શીખતા હોય ને, વગાડવાનું ગાવાનું આ બધું, એટલે થોડું ધીમે ધીમે શીખતા બધા રાગ ને આ અંતે બધું શીખે ને એને ભેગા બીજા રાગ પાછા એની મેરે બધા ઊભા થતા જાય. જો શીખતો હોય આશાવરી અને અંદર કરી જતું હોય બધું પાછું ઈર્ષાવરી. જો આશાવરીમાં ઈર્ષાવરી કરી જાય, બીજો રાગ આપમેળે કરી જાય. એ રાગ માટે તમારે સાહેબને પૈસા ન દેવા પડે, પગાર ન દેવો પડે. આશાવરીનો એક રાગ શીખવો હોય તો એક બેઠકના 2,000 રૂપિયા લે. પછી જેવો કારીગર 5 લે 10 લે. જો પણ આશાવરીની સાથે આ બધું ઈચ્છાવરી અંદર ગરી જાય અને પછી જે એનું ભૂંડું કરે એ તો જોયા છે એવું હોય તમારે. જો આ એ થોડુંક બધું આપણને આવડ્યું હોય કંઈક ઉગાડતા ટોંટું કરતા નામ ગહ હતા બધું, તે ખબર નહીં હવે જીવ બધું હાથમાં પગ લઈને ચાલતો હોય ને એવી વાયડે આવી જાય એનામાં તો માપ બારીક ન પોસો એવી વાયડે આવી જાય. એટલે તમને બધાને તો ખૂબ વંદન કરું છું કે તમારામાં આવી કળા ગાવાની ઉગાડવાની, તો એ તમે ઠાકોરજીથી આટલા બધા નજીક છો અને આવા બધા જે કંઈ છે ગલુડિયા એના અંદર ગરવા નથી દેતા એટલા સાવધાન છો, એટલે ખૂબ ખૂબ વંદન ને ધન્યવાદ. પણ સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે કળા અને કૌશલ્યતા બહુ ભૂંડું કરે છે જીવન. તો કળા અને કૌશલ્યતા ભૂંડું નથી કરતી, એ તો કંઈકનો રાજીપો કમાઈ દે એવી કળા હોય છે, ગુણ છે. પણ એમાં મેં કીધું ને બીજો રાગ ગરી જાય છે ને, આશાવરીમાં આશાનો રાગ ગરી જાય ને, અપેક્ષાનો, એ ભૂંડું કરે છે. અત્યારે ચોમાસું ચાલે છે એટલે બરાબર સારો વરસાદ સમય થતો હોય ત્યારે લોકો જુવાર વાવે ખેતરમાં. જુવાર વાવે ને આવડી મોટી થઈ ગઈ હોય જુવાર, જો, અને પછી એમાં અંગારો ઉગે. જો તે અંગારો ઉગે તો આવડા જ હોય છોડવા, 2 પાંદડાવાળા, પાતળા ઝીણા. પણ ઓલા મોલને પીળો પાડી દે, વધવા જ ન દે તમારે. જો હા, એમાં પછી એવો અંગારો ઉગે તો એ મોલ આવડો થયો હોય જુવાર આવડી, તો પછી પીળી પાડી દે તમારી ને પછી વધવા ન દે. એમાં આપણા ગુણમાં છે ને આવો અંગારો જ્યારે કરી જાય ને પછી ગુણ વૃદ્ધિ ન પામે અને એ ગુણમાં દૈવત ન આવવા દે. એ જુવાર છે ને નીંગલે ખરી, પણ 1 ઇંચનું માન છે ને એને એ બાજર્યું થાય અને થોડાક દાણા ચોટે એમાં, એ તે બધા મરવા જેવા હોય, એમાં કંઈ દમ ન હોય. જો જાયના કર્ણલા હોય ને, કર્ણલા
એને ઓલી કબૂતરની પીસી હોય ને એને જેવું થઈ જાય. બોલો, નહીતર છે ને આમ શેર ના થાય. બોલો જો, અને એક કણલાને તમે ચોરીને જુવાર કાઢો ને તો 200, 300, 400 ગ્રામ નીકળે એમાંથી. એવું થાય બળવાન. પણ ઓલું કાર્યું બધું ઉગ્યું ને પડખે, એ બધું ખાઈ જાય, આનું તત્વ બધું ચૂસી જાય, પછી કાંઈ વૃદ્ધિ ન પામે. એમ મારા ને તમારામાં આવા બધા જે આવતા હોય ને દોષો, એટલે આપણા ગુણને વૃદ્ધિ ન પામવા દે, નિંગલવા ન દે. ખરેખરું છે એમાં ફળ આવવું જોઈએ ને, જેવો મોતીના જેવો સરસ મજાનો દાણો એમાં બંધાવો જોઈએ, એનો બંધાય. એટલે શીખવું બધું જ, શાસ્ત્ર શીખવા, સંગીત શીખવું, આ મહારાજની રુચિ છે. પણ એ શીખીએ એની સાથે આ શીખ મહારાજની છે, તો એ શીખ પણ સાથે લેવી. મહારાજે શું કીધું? બોલો, 22માં શું કીધું? ભગવાનની મૂર્તિને વિસારીને ગાવું અને ભગવાનની મૂર્તિને વિસારીને વગાડવું, તે મહારાજ કે ન ગાય અને ન વગાડવા જેવું છે. 0 કરી નાખ્યું બધું મહારાજે. જો ભગવાનને વિસારીને જે કંઈ ગાવું, વગાડવું, ખાવું, પીવું, ઉઠવું, હરવું, ફરવું, પ્રત્યેક આ બધું સંગીત જ કહેવાય. જો આપણે ચાલી છે ને, રસ્તામાં ચાલ્યા જતા હોય ને, તે બધું સંગીત છે. ઊભા થઈ, બેસી, હોઈએ, બધું સંગીત છે. રાતે જોઈજો, અમુક હોતા હોય ત્યારે તમે જોઈજો કેટલો મંદ્ર સપ્તકનો અવાજ આમ તાર સપ્તકમાં વાગતો હોય છે. હોય મંદ્ર સપ્તકનો, વાગતો હોય તાર સપ્તકમાં. પડખા મારા ઊંઘ ન આવવા દે એટલા નાકોડા ઢહેડતો હોય. જો આ ફૂફાણા મારતો હોય ને ઓટ બોટ આમ ફૂફૂ થતા હોય. આ બધું સંગીત છે. માટે ભગવાનનો સંબંધ પરમાત્માના ભક્તોએ અધિક વૃદ્ધિ પામે એવો પ્રયત્ન કરવો જોઈએ. પણ પરમાત્માનો સંબંધ ઘટે એ ધંધો કદી ન કરાય, અને એ આપણને પોસાય પણ નહીં. જો મજાની મહારાજ અદભુત વાત કરે છે. તેમજ જગતના ગીત વાજિંત્રના શબ્દમાં લોભાઈ જવાય અથવા સ્ત્રી આદિકના અપાર શબ્દમાં રસ લેવાય અને તેમાં હેત થાય, તો ભક્ત અવિવેકી જાણવો, પછી તે અવિવેકીને સમજી તેમાં દોષ દેખીને તેનો તેણે ત્યાગ કરવો જોઈએ. કોઈ ગાતું હોય ને કોઈના ગળાની મીઠાશ સામી જો દ્રષ્ટિ આપણી જતી હોય ને, ગળાની મીઠાશ અને કળા સામે, તો જોખમ છે, સમજો. જો આપણને એના ભક્તિભાવમાં જો દ્રષ્ટિ જતી હોય તો પાછું જોખમ નથી. પણ જો એના ગળાની મીઠાશમાં ને એના સ્વરની મીઠાશમાં જો વર્તી ગઈ તો મેરો સમજવો, જીવ ઉપડી જાય. જો એક જ ફૂંકે ઉપાડીને નાખે ક્યાંય. એટલે જે ગાય છે ને, વગાડે છે ને, એને ભગવાનની મૂર્તિનો સંબંધ જેટલો હોય ને, અને એ સંબંધે સહિત ભગવાનની મૂર્તિના સંબંધે સહિત જે સ્વર રેલાવીને આપણા કર્ણ પ્રદેશ સુધી પહોંચાડતો હોય ને, એમાં મીઠાશ આવે તો જોખમ નથી, નહીતર જોખમ જબરું છે. જો આ વગાડવું એ જ સંગીત કહેવાય એવું ન માનતા. આ બધું સંગીત જ છે. હાલતા ચાલતા જે કંઈ આપણે નખરા કરતા એ બધું સંગીત જ છે. જો જીવ આખો દિવસમાં કંઈક નખરા કરતો જ હોય છે ને. અને ભગવાન અથવા
ભગવાનના સંતના વચનમાં જેવો રસ જણાય છે તેવો જ રસ બીજા વિષયના શબ્દમાં જેટલો જણાય તેટલી તેમાં ખોટ છે. વિષય ઘણી જાતના છે, તે વાત આપ સૌ ભક્તોને કહું છું, સાંભળો. અને ભગવાનના સંબંધ વગરની જેટલી બાબતમાં રસ લેવાય છે તેટલી તે ભક્તમાં ખોટ કહેવાય છે. બોલો, આવું થતું હોય તો વિચારજો. નકરું સાંભળતા નહીં પાછા. મહારાજની મૂર્તિના સંબંધ સિવાયનો બીજો કોઈ શબ્દ સાંભળવામાં રસ જણાતો હોય, એમાં આનંદ આવતો હોય, એ સંગીતમાં, એ સંગીત વધારે ગમે લોકોને. કેવું? કોકની નિંદા કરવાનું, સાંભળવાનું. એ સંગીત બહુ ગમે, એ રાગ બહુ ગમે લોકોને. જો એ રાગ કોઈ નિશ્ચિત રાગ નથી, એમાં કોઈ સ્વર નિશ્ચિત નથી. જો પણ તોય સારું ગમે. બે સુરું વાગતું હોય આમ તમે જોવો તો. નહીંતર સંગીતનો નિયમ એવો કે જેને સંગીતનું જ્ઞાન હોય એને જરાક બે સુરું થાય ને તો માથામાં વાગે, એટલું ઓહમું લાગે. ઓલું બધું હાવ બે સુરું જ વાગતું હોય. જો પણ તોય સારું ગમે એને, મજા આવે એને બહુ. મહારાજ કે ભગત જ ખોટો છે, દંભી છે, કપટી છે, હારો લુચ્ચો છે. કેમ? તો ભગવાનના શબ્દ સિવાય બીજા શબ્દ એને બહુ રસ છે. કોકની સાંભળવી ઉતરતી એને બહુ મજા આવે છે એમાં. મહારાજ કે તો હાવ લુચ્ચું પ્રાણી છે, બધાને છેતરે. મહારાજ કે મને છેતરે સારો. ભગવાનના ભક્ત થઈને બીજી બાબતમાં જેટલો રસ લેતા હોય છે તેટલી તે ભક્તમાં મૂર્ખતા રહી છે. અને તે પછી મૂર્ખતાને અમે બતાવીએ છીએ. અને જેટલી મૂર્ખતા અમે બતાવીએ તે મૂર્ખતાનો ભક્તે ત્યાગ કરી દેવો. અને તેવી મૂર્ખતાનો ત્યાગ કરીને ભગવાનના શબ્દને સૌથી અધિક જાણીને તેમાં અનુરાગ કરવો અને તેમાં જ પોતાનું હિત છે તેમ સમજીને સુખ માનવું. આ પ્રકારના જેટલા ભક્તો છે તે જ ખરા રસિક ભક્ત છે. આને રસિક ભક્તિ કીધી મહારાજે. જેમ ભગવાન સંબંધી શબ્દ કહ્યા છે તે રીતે જ ભગવાન સંબંધી સ્પર્શ સમજવો. ભગવાનના સંબંધ વગરના જેટલા સ્પર્શ છે તે બધાને કાળો નાગ અને અગ્નિના જેવો માને ત્યારે તે સાચો રસિક ભક્ત કહેવાય છે. અને તેવી સમજણ વિનાના ભક્ત તો કાચા કહ્યા છે. ભગવાનનું જેવું રૂપ છે તેવું બીજા કોઈનું રૂપ દેખે નહીં. અને એક ભગવાનના રૂપમાં જ તે પરમાનંદ માને. બીજા જેટલા રૂપ કહેવાય છે તે બધાને તો નરકનો ઢગલો સમજે અથવા સડી ગયેલા કૂતરા જેવા સમજે તે જ ખરો રસિક ભક્ત છે. તે રીતે જ ભગવાનના મહાપ્રસાદનો રસ હોય તેમાં જે પરમ ભક્ત આનંદ પામે છે તે જ સાચો રસિક ભક્ત છે. એટલે આપણને ભગવાનના સંબંધના રસ વિના બીજા રસમાં તો બહુ આનંદ આવે, સુખ આવે. જો આવો રસિકપણું ક્યારે આપણામાં આવશે? જિંદગી પૂરી થવા આવી. હવે અમુક ને મારી ને આ દવે સાહેબ ને ગાંડુ સાહેબ ને આપણે માવજી સાહેબ ને પછી ખીમજી સાહેબ ને પછી અમૃત સાહેબ ને આ બધા સાહેબ બધા એમ જો અહીં આમ જાજા સાહેબ બેઠા છે. એટલે અમારા બધા સાહેબોની છે ને જો પોપટ સાહેબ ને રૂગજી સાહેબ ને આ બધા સાહેબોની બધી જિંદગી પૂરી થવા આવી. હવે તો જે કંઈ લોકો નીચવાનું તો બધું નીચોઈ લીધું, ડબકાઈ રહેવા નથી દીધા. બોલો, એ ગરીબ વખત હતા. મેં કેમ છે મને કે હું કે ઢોંહા કાઢી નાખ્યા બધા. કેમ જો આખી જિંદગી કામ લઈ લઈને ઢોંહા કાઢી નાખ્યા, કંઈ નીચોઈ નાખ્યા. હવે આમાં કંઈ કદ નથી રહ્યો. બોલો, હા તો હાવ બધું ઓલું હુકા કો જેવા કાઢી નાખ્યા.
આવું છે. માટે હવે ભગવાનમાં એકમાં રસ રાખો એમ. બીજા બધાએ તો આપણો રસ બધો ચૂસી લીધો, નીચોઈ લીધો હે. એટલે હવે એક જગ્યાએથી તો રસ લઈએ. આ સ્વાર્થી જગતે, સ્વાર્થી સંબંધીઓએ આને હાવ નીચે દોઈ લીધો. જો પહેલાં હવે તો કંઈક ઠાકોરજીનો થોડોક રસ લઈને ભરીએ અંદર, આવું કરીએ. ભગવાન સંબંધી રસ વિનાના બીજા જે અનેક પ્રકારના રસ હોય તેના સ્વાદે કરીને તે ભક્ત લગાર પણ સુખ ન થાય એને માને જ નહીં. અને તે જ ભગવાનને ચડ્યા એવા જે તુલસી, વિવિધ પ્રકારના પુષ્પના હાર, તે અનેક પ્રકારની સુગંધે યુક્ત હોય છે. વળી જેની કોઈ ઉપમાન ન દેવાય તેવા ભગવાન સંબંધી અત્તર ચંદનાદિકની સુગંધ લઈને અત્યંત આનંદ પામે તે સાચો રસિક ભક્ત છે. પણ તે સિવાય બીજામાં ભૂલથી પણ મનને જાણવા ન દે. કોઈ બીજા વિષય માણસને પોતાના અંગ ઉપર અપાર અત્તર ચંદનાદિક ચર્ચા હોય અને અપાર ફૂલના હાર પહેર્યા હોય તેનો જેટલો સુગંધ કહેવાય છે તે ચમ્માના કુંડના જેવો નિરંતર દેખતો રહે છે. તે જ સાચો રસિક ભક્ત છે. ચામડાના કુંડમાં કેવી ગંધ આવતી હોય. આ પોપટભાઈના ગામમાં બદ્રીસીમ છે ને, ઉગમણી બાજુ કુંડ હતા. તે ગામમાં એટલી બધી દુર્ગંધ આવતી હતી એ વખતે રહેવાયની માથું ફાટાઈ જાય. કાં પોપટભાઈ? હવે તો બધું નીકળી ગયું હોય છે, ખબર નહીં, પણ એ વખતે હતું એવું. તમે જોઈજો, કોઈ મરેલું ઢોર કે બીજું ત્રીજું હોય ને, કૂતરા આવે ને દોડી, તો પહેલાં ઊંઘ છે તમે જોઈજો, બરાબર નિરખીને જોઈજો. પહેલાં ઊંઘ છે, પછી જ ખાય છે એ. હવે આપણું માથું ફાટી જાય એવી દુર્ગંધ મારતી હોય તો એ કૂતરાને જેમ વધુ હળેલું હોય અને વધુ દુર્ગંધ મારતું હોય ને, એટલે એને મોગરાના અત્તર જેવું લાગતું હોય એને. કેટલી અજ્ઞાનતા બોલો. હવે એ અજ્ઞાનતા એની જ છે, આપણી નથી એવું નહીં માનતા. ભગવાન સિવાયના બીજા બધા સ્પર્શ, રૂપરસ અને ગંધ, આ પંચય વિશેની વાત છે. એ સારા લાગે ત્યારે સમજવાનું કે આપણને પણ મરેલા ઢોરની દુર્ગંધ અત્તર જેવી લાગે છે. આવી અજ્ઞાનતા ઘોર ભરી છે અંદર જીવને. આ રીતે જ પંચ વિષયમાં ભગવાન સંબંધી જે વિષય હોય તેમાં તે હરખથી ઘણો પ્રીતિમાન રહે, અને જગત સંબંધી જે પંચ વિષય હોય તેમાં જે અતિશય અભાવયુક્ત વર્તે તે સાચો રસિક ભક્ત છે. આ પ્રમાણે અમે તે રસિક ભક્તની રીત કહીએ છીએ. અને જે ભગવાનનો રસિક ભક્ત થઈને જેમ ભગવાનના સંબંધવાળા વિષયના યોગ્ય કરીને અપાર આનંદ પામે છે, તે રીતે જગત સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેના યોગ્ય કરીને પણ જો અત્યંત આનંદ પામતો હોય તો તે રસિક ભક્તનો ભાવ ખોટો હોવાથી તે ખોટો છે. કારણ કે જે રીતે તે ભક્તજન ભગવાનમાં આનંદ પામે તે રીતે જ વિષયમાં પણ આનંદ પામે છે, એટલે તે ભક્ત ખોટો કહેવાય છે. એવી જેની ઉપાસના હોય તેને ખોટી કરી નાખવી. કારણ કે ભગવાન ખોટા નથી, પણ તેનો ભાવ ખોટો છે. એટલા માટે જગતના પંચ વિષયમાં પ્રીતિવાળા રસિકપણાને અને એવી તેની ઉપાસનાને ખોટી કરી નાખવી, એનો સંગ ન કરવો જિંદગીમાં. કેમ જે બીજા પદાર્થને જેવા જાણે છે તે રીતે તે ભગવાનને જાણે છે, માટે તેની ભક્તિને અમે આ રીતે ખોટી કહી છે. તેનો ભાવ દેખીને અમે તેનું રસિકપણું ખોટું કહ્યું છે. દેખ્યા વિના જો કહ્યું હોય તો તે વચન પ્રમાણભૂત ન થાય. અનુભવની વાત મહારાજ કરે છે. જે પ્રમાણભૂત હોય તેવું જ સત્પુરુષ ખૂબ વિચારીને બોલે છે. સત્પુરુષોની એવી રીત હોય છે. હવે જેમ સ્થૂળ દેહને જાગ્રત અવસ્થામાં પાંચ વિષયોનો વિવેક અનેક રીતે
અનેક રીતે વાતે કરીને કહી દેખાડ્યો, તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેમાં પણ સૂક્ષ્મ પંચ વિષય રહ્યા છે. હવે અમે તેનો વિવેક કહીએ છીએ. તે કહ્યા સિવાય ક્યારેય સમજાતું નથી. તે જ્યારે સ્વપ્ન અવસ્થામાં ભગવાનની મૂર્તિ દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય કરીને જેમ આનંદ પામે છે, તેમજ અન્ય પંચ વિષયને સ્વપ્નમાં દેખીને આનંદ પામે છે, તો તે ભાવને કારણે તે ભક્તનું રસિકપણું ખોટું છે. કારણ કે જેવો ભાવ હોય તે દેખાઈ આવે છે. સ્વપ્ન અવસ્થામાં કેવળ ભગવાનના સંબંધથી જે આનંદ પામતો હોય અને ભગવાન સિવાયના અન્ય વિષયનો જેને ઉલટીના અન્ન જેવો અભાવ રહેતો હોય, ત્યારે તે રસિક ભક્ત સાચો છે. જેમ જાગ્રત અવસ્થામાં વિષય ભોગવે છે ને આત્મા, તેમ સેમ સ્વપ્ન અવસ્થામાં વિષય ભોગવે છે. કાંઈ ફેર નથી એમાં. એટલે મહારાજ બહુ અદ્ભુત ચિત્ર બતાવે છે આપણને. સ્વપ્ન આવ્યું ભૂંડું કોઈ સંબંધી, ત્યારે સ્વપ્નમાં પણ એ સુખ જેવું ભોગવવામાં એટલો બધો લુબ્ધ થઈ જાય છે, એટલો બધો આનંદ આવે છે. તે સમયનો સમય જ્યાં સુધી સ્વપ્ન અવસ્થા ચાલે ત્યાં સુધી તે વિષય ભોગવા કરે છે. એટલો આનંદ માણે છે એમાંય પણ સ્વપ્ન અવસ્થામાં. કારણ કે જાગ્રત અવસ્થામાં ભોગવેલો એનો સાક્ષાત્કાર થઈ ગયો છે ને. એવા ભોગવા વિશે એવા ભોગવા તે હાડમાં બેસી ગયા એવું. એટલે પછી સ્વપ્ન અવસ્થામાં એ સેમ જ એ ભોગવે જીવ. માટે આપણે ભગવાનના ભક્ત છીએ, આટલો વિવેક રાખવો. વિષય ભોગવા તો એટલા ભોગવા કે જે વિષય સ્વપ્ન અવસ્થામાં આવી અને આપણને પીડા ન આપે એ રીતે ભોગવા. કેવળ એક ભગવાનના સ્વરૂપમાં જ મન લોભાય, પણ બીજા વિષયમાં ક્યારેય લોભાય નહીં. આવી જે સમજણ છે તે સાચી છે. સાચી સમજણ થાય તે માટે તો અમે આ વાત કહીએ છીએ. કેમ જે વાતમાં જ બધી સમજણ રહી છે. જ્યારે ભક્ત કેવળ ભગવાનનું જ એક ચિંતન કરતો રહે અને તે ચિંતન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે, ત્યારે તે ભક્તને ભગવાનની મૂર્તિ સિવાય પિંડ બ્રહ્માંડ કાંઈ લગાર પણ ભાસતું નથી. પછી એવા શૂન્ય ભાવને વિશે ભગવાનની મૂર્તિને જોતાં જોતાં અંતરમાં અપાર પ્રકાશ થઈ આવે છે ને તે પ્રકાશને મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય છે, જેમાં અનંત શોભા રહી છે. શૂન્ય ભાવમાં હિમજા કે ના હિમજા? ચાલો, સમય જાજો થઈ ગયો છે એટલે એમાં નથી આપણે જતા. કાલ પ્રયત્ન કરશું સમજવા શૂન્ય ભાવને. આ કહ્યા તે રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં જેને દ્રઢ પ્રીતિ હોય છે તેની ભક્તિને ચોક્કસ પતિવ્રતાની ભક્તિ કહેવાય છે. જ્યારે તમે બધા સંતો કીર્તન રસિક પદ ભાવનાથી ગાતા હતા ત્યારે તેને સાંભળતા હતા. અમે તમારી આગળ એવી વાત કરી, તેને અમે આંખો બંધ કરીને વિચાર કરતા હતા. અમારો આ વિચાર થોડો છે, પણ ભગવાન સિવાય બીજું કાંઈ લગાર પણ તે વિચારમાં ટકી શકતું નથી. એવો અમારો વિચાર છે. ભગવાનના સ્વરૂપમાં રસિક ભાવથી જે પ્રીતિ છે તેમાં જે જો કોઈ વિષય આવીને અંતરાય કરે તો તેનું માથું ઉડી જાય એવો અમારો ઘણો બળવાન વિચાર છે. તમે જેમ કીર્તનનું પદ જોડી રાખો છો તેમ અમે આ સારરૂપી જે વાત કહી તે રૂપી કીર્તન જોડી રાખ્યું છે. તે તમને સૌને સંભળાવ્યું. શ્રી હરિ આ રીતે વાત કરી તે પોતાનું મિશ લઈને ભક્તજનનું હિત કરવા માટે કરી છે. તેને સાંભળી બધા સંતો પ્રસન્ન થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃત કહ્યું. એ નામે 22મો તરંગ સમાપ્ત થયો.